રેલવે છે બાજુ ઉપાડી. અલ્યા મેલજી, બોલો. આ ટેન્શન માં દેખાતું નહીં. બોલો કેમ છે? જય માતા. જય માતા, જય માતા. આ લગી ટેન્શન થઈ યાર. જવું છે ગામમાં, પૈસાની જરૂર છે. હગાવાલા ફોન કર્યો છે પણ એ ક્યાં મોકલાવ પણ હજી કોઈ ઠેકવાનું પડ્યું નહીં. તો મારે અમદાવાદ સિવિલ માં જવું છે, તે પૈસા લેવા નીકળીશું ગામમાં. બોલો કેટલાની જરૂર છે? અલ્યા 5,000 રૂપિયા હકવાન ફોન કરાય છે પણ એ મોકલાવશે પણ હજી આયા નહીં. એવું એમ ને? એટલે 5,000 રૂપિયા લેવા ગામમાં નીકળ્યું છું. પોતે એમ તો કરી આલું સેટિંગ ભાઈ, ફોન કરવું પડે તમારે મારું. અલ્યા કોમ તો તમે ક્યાંય કરી દઉં યાર. શું વાત કરો છો તમે? આ 5,000 કોથળીમાં મકાઈ ઉડાશે. હે? મકાઈ તમારા ભાઈઓ નાખવાના. ભલે તમારે રાગ નહીં પડતા, તમારે ગમે તે કઈ નાખવાના. મકાઈ ડોડા અમારા ભાઈઓને વેચવાના? આ મારી શરત છે, સમજ્યા તમે? અલ્યા ભાઈ શરત તો બરોબર છે પણ નાવા નેચવાના જોશે પણ નહીં. પાછું પણ 5,000 મળી છે તે તને મજબૂરી કરવું તો પડશે. હાલ લાવો હેડો 5,000 રૂપિયા આલો ના. ડોડા મારા ભાઈઓના જ વેચવાના છે ને. તમારા ભાઈઓને જ વેચવાના છે. અરે લાવો ડોડા બધું વેકી મારે. આમાં શું કરું? તલ્યો રાગ તો સાલે પણ મારા આ 5,000 ગણી લેજો. બરોબર ઓકે. બરોબર ને? હવે આ ડોડા મારા ખાલી ભાઈઓને ચાલવાના એમ. રેડી. આ તો જય માતાજી ડોડા હું હાલી આવું છું. બરોબર. આવજો. મને નાવા નેચવાના સંબંધ તેદાર તો લોકોની ઓગળીઓ ને અંગૂઠા કાપવાની વાતો કરી. ત્યાં ખોરભાઈ ના ઘેર જાય પણ 5,000 ની મજબૂરીમાં જવું પડશે. તો હા, અને પેલા લાલજી તો આહા છનક્યા રહેશે. પેલા રાજુભાઈ આ પારસી એટલે તો કેટલો તો મેણો માર ખાવો પડશે. દવા દે ભાઈ. આ જરા મજબૂરી હું કરાવે છે તમે જો. નાવા નેચવાના જો શબ્દ નહીં કન મારે દોરીને જવાનું છે. હા, આ જમીનો સહી કરવાના આયા, અંગૂઠા મારવાના આયા. શીલો ને બીલો વચ્ચો વચબરો ડોબો કાઢી નાખો તો પછી તોય શીલા લાવવાના, તોય લાવવાના. લ્યા કાચંડો આવે છે લ્યા. આહાહાહાહા. એટલે રંગ બદલતો ને બદલતો આપતો આવે. કોક મને ઘર જ પરી લાગે છે, નકા બાકી આવે નહીં કન. મારા ધંધો એવો કરવો પડ્યો છે તે મારા આમાં પગે લાગીને આ મારા હાલવું પડશે. મારા ધંધો છે ભાઈ. એ લ્યો મકાઈ ડોડા. જો આ તો એમને કોક ઘર જ પરી લાગે. આજ તો હસતા હસતા કેવા આવે છે ઓમ. ઓહો અમને લાગે છે કોક ઘર જ પરી, ને કે મારા વાડા તો પગ જ ના મેલે આ માણસ. પણ કોક અમને ઘર જ પરી લાગે છે. આ બાજુ હમણાં તે અંગૂઠા લેવા જ આયા છે પણ મારે તો અંગૂઠા આવે શાક વાટીને અંગૂઠા જ જતા રહ્યા છે ને સોબરી બોબરી વાટ્યા પડી ગયું છે. એ સહી ભાઈઓ નહીં થાય એટલો પૂરો જ જઈ નકર તો આટલી વાર શીલો લઈને આન થઈ જાય હમણાં. દા સહી ભાઈઓ નહીં થાય કરી લેજે. તમે ગરમ ના થશો. ગરમ કરવો હોય તો આરે મકાઈ ડોડો ગરમ કરો. જો અલ્યા હું લાયા છો? મકાઈ ડોડા લઈને આવ્યો છું ભાઈઓ માટે. હજી તો મારે બીજા ભાઈઓ જોડે જવાનું છે આપણે. પણ મેં કોઈ રેડી ના લાયા હોય. આજે ભાઈ એ તો જ્યાં સહીઓ નથી થતી ને તાના લગીર મગજ ગરમ હતો પણ અમે તો લગીર મારા મગજ ઠંડુ થઈ ગયું છે. ગંધાતું એવું નહીં લાગતું. અલ્યા ભાઈ જો ભાઈ ઉપર વિશ્વાસ રાખો. ભાઈ લગીર ભાઈ વો ગદ્દાર નહીં ભાઈ કે વિશ્વાસમાં તમે કોઈ ખોટું કરીને જશો યાર. અરે કશું ખોટું કરવાનું નહીં. લ્યો એ બહુ નાલ છો તઈ જ આપો. હાર તો લ્યો આ બીજા બે બરોબર તઈ અમારે શેકીને ખાજો અને પરિવારને મેળા શેકાઈ જઈએ તાને ને. અને લગીર મગજમાં કશું રાખતા નહીં. ભાઈ માટે કોઈ ખરાબ વિચારતા નહીં. બરોબર. હા જો આયા જય માતાજી. જય માતાજી છે. આમ તો કોઈ આવે એવા નહીં લાગતા પણ કોક આવી ગયા છે. અમે કેવી ઘર ત્યાં આયા મને શું લાગે કયો? વિચારવું પડશે, કોક ને પૂછવું પડશે મારા ગામમાં. અલ્યા આ તો લગીર 5,000 ની મારે મજબૂરી છે અને પાછા ગરમ તો કેટલા શીશરાનું તપેલું મેલ્યો તો 2 મિનિટ ના થાય. અલ્યા ભાઈ મારે સમજ ના લગીર મજબૂરી છે ને કે બૈરા ફાડી નાખું. તેદાર સહીઓ કરવાની હતી એદાર અંગૂઠાએ કાપી નાખવા પણ લગીર વરી મારા મગજ થોડું ઠંડુ રાખવા દે. ગુંઠમ મારા ભાઈઓ મરી જશે ને કે કોરબાનું તો કોઈ નોમ દેવું નહીં લ્યા. વરાત નું બધું વાસણ ઓગનું જેવું બગડી જાય છે. હા આપણો આવું ગંધવેરો ના ગમે. ફાટ ચોખવટ ની વાત જે હોય પછી આપડે જો ગમે તે આવે ચોખવટ ની જ વાત કરવાની. પછી ઓગણું હોય કમોનસ હોય એમાં એવું થઈ ગયું લગીરે શરમ ના આવે આપણને. ભંગાર કશું નહીં.
અલ્યા ભાઈ તને ભંગારીઓ દેખાય છે અમે તો વર્ષોમાં લગી પણ નજર નાખો. આના હોય પગ ના મેલે હાલત વાળી છે. અલ્યા પગ ના મેલે લગી હપર જો કે મોટો ભાઈ આવ્યો છે કોઈ નહીં ભંગારીઓ. હવે તો બધો ભંગારીઓ જ દેખાય. તમ કે બધાના મેં સહયોગ કરીને તમે ના કરી એટલે ભંગારીઓ જ દેખાવ ને. ખબર પડે છે કોણ આવ્યું છે આ ભંગારીઓ દેખાય છે. તો હું કહું બીજું અલ્યા ભાઈ અમે તમે બેહો બેહું નહીં ઉભો વાત ચામ નહીં થાય. પેલા ભાઈ ના ઈ જઈને આવ્યો એ ભાઈ થોડો ગરમ હતો તે આ ડોડો ગરમ કરીને ખોલ. તમે ગરમ ના થશો. એટલે ડોડા લાવ્યો છું જો આ મકાઈ ડોડા લાવ્યો છું ને તો ન ગરમ કરો. તમે ગરમ ના થશો. તમે બેહો. આ મકાઈ ડોડા ખવડાવીને શું કરવાનું છે? અલ્યા મકાઈ ડોડા ભાઈ લગી તમે ઠંડા પડો તો હું તમને કહું ને કે ભાઈ મિયા મકાઈ ડોડા બધા હાલવાના છે. બધા ભાઈઓ મકાઈ ડોડા હાલવા જવાનું છે. જો એક ના હાલીને આવ્યો હવે તમને હાલું. હવે પેલા વચલા નીકળ જઉં છું. એટલે એ લીધા એમને લીધા ખાધ્યા બધું કર્યું. તમે તાર આ મકાઈ ડોડા ગરમ કરી ખો બરોબર. હવે મારે લગીન મજબૂરી જેવું છે ને કે મારે વસકા ખમાય એવા નહીં. મારે અત્યારે નાવા નેચવાના છે. મને કે બૈરા ફાડી નાખું લ્યા. પણ તમે તાર જો ઠંડા થઈ જાઓ અને મકાઈ ડોડા ખાજો બરોબર. અત્યારે કોઈ હું સહયોગ કરાવવા નહીં આવ્યો તમારે જો. હા એમ કેજો. અને જો 4 જણો છે 2 મકાઈ ડોડા શું કરવાના? ઘરમાં 4 જણ છે અમે. 4 લ્યો બીજો ના પાડ્યું. એ હારા વેણી ના આલુ ઉભા રહો. હરેલો ના હોય. અરે હરેલો બિલકુલ નહીં. જો જો હારા વેણી ને આલુ જો તમે તાર જો તમને એક લગી રે હરેલો ના હોય. પેલી જેમ શબરી રોમ ને બોર સાખી નાલતી હતી ને મારા ભાઈઓ વેણી નાલું લ્યો. થઈ ગયા જો તમે તાર ખાજો બરોબર. નહીં મેં ઝેર રેડ્યું અને લગી ભાઈ ઉપર વિશ્વાસ રાખજો. અને ભાઈઓ ઉપર જ વિશ્વાસ રખાય. અત્યારે આ જગત ઉપર વિશ્વાસ ના રાખશો અને બહુ શણક્યા ના રહેશો. શંક્યા તેદાર તો જેવી વાતો કરતા હતા મારવાની. અલ્યા ભાઈ એદાર તમે સહયોગ કરવા નતા આવતા ને મને તમે લોકોએ પહેલી મારી સહી લઈ લીધી. એ જ મારો લોચો પડ્યો તો પણ અમે બધું જવા દો. હવે તમે તારા આનંદ થી રહ્યો. અમે મારે કોઈ તમારી સહીઓની જરૂર નહીં બરોબર. પણ આપડે શું આ તો મજબૂરીના કારણે આ બધું કાર્ય મારે કરવું પડે છે. કશિયાક ના બૈરા તોડી નાખું. ડીપ્યા ના વાયર ભૂંદી તોડી નાખું. બોલાવાય નહીં ઘરમાં. મકાઈ ડોડા લઈને આવ્યા હતા એટલા બાકી અમને હું ના બોલાવું તો હાલવામાં પાછા રહ્યા છે. પણ ખબર નહીં શિકાર આજે ચમ હું પ્લાન કરીને આયા છે. અલ્યા ભાઈ મારા ભાઈ લગીર વિશ્વાસ રાખ ભાઈ ઉપર. આલવામ પાછો નહીં. મી તો ઘણું બધું આલ્યું છે પણ અમે વરી પેલી કહેવત નહીં કે અમે ક્ષેત્રો ભેરાઈ ગયો ને પછી શેડો બુરીને હું ફાયદા. એમાં મારા મજબૂરી છે. તમને તો ખબર છે ને કે આ તો બધું સમજ્યા જેવું છે. મારા અંગૂઠા લઈ લીધા ને હમણાં અંગૂઠા કેવા લખ સાબુથી ધોઈને રાખ્યા છે. પણ મારા કશા કોમના ને નતા. મારે મજબૂરી છે 5000 ની મજબૂરી ને કહો હોવાના તો બૈરા તોડી નાખું. તે તાર અંગૂઠા બંગૂઠા વાટવાનું કીધું તું પણ લગીર વરી જવા દો. ભાઈઓ છે આપડે ભાઈઓ ઉપર દયા રાખવી પડે. પણ હોવાન લગીર દયા નહીં. આ હોવાન લગીર દયા નહીં. અલ્યા કઈ તો ખરો લે. ધોતીઓ ચાલ નું ખેંચી નાખના રોટલા ખાઈ હું ધોતીઓ નહીં ચાલતું. કઈ આ કૂતરો એવન જેવો છે પણ કૂતરો ને ખબર છે કે રોમના વિચાર વાળા છે. ના ડી તમારો કૂતરો ના ડી કે લગીર હારું ભાઈ નું વિચારો તો જીવનમાં સુખી થશો. વરાત રહી જશે. હવે ખાતર બાતર નાખવું પડશે. પૂરું તો સજ ખાતર નાખી દો. વધો ને હેડો ઉપર થોડો વરાત થાય વધો ને હેડો. પછી જારણ સુધી આટલી ટેન્શન અમી આવી જાય તો મારે ચિંતા નહીં. આ ભૂંગરે પોણી ભરણ કોઈ ટેન્શન નહીં. હવે જાર તો ટેન્શન અમે તો આવી જ જઈશું. વધો ને થોડી આશી છે પણ બિલકુલ શેડ થોડી તો પરફેક્ટ નાખો. થોડું આસુ પણ તો બધું અત્યારે તો પૂરા જ કરવાના છે. કમ્પ્લીટ થઈ જશે. આ થોડો હોમોન બોમોન આ બધું થયું છે બધા અમે તો 4 કરવાની છે. વધો નહીં ખરા થોડા હે ને આ ઘોકરું બોકરું છે આ ખેંચી લઈશું. એક દારૂ ઘર વાળું કહી દે તો બધું આવી જઈશું. એ લગીર ખાતર પછી નાખજો. પેલા આ બાજુ લમણા રાખવા લાગે.
અલ્યા કોઈ 2 રૂપિયા ખેલ કાઢ્યા છે હું ક્ષેત્ર બોરે બોરે એ તો બધું કે છે 2 રૂપિયા. એક જણો ભંગારીઓ કે, એક જણો 2 રૂપિયા કે ભાઈ તમારા દારાજી એટલે આ તમે જેટલું બોલવું હોય એટલું બોલી લ્યો. પણ હું આજે તમારું ખરાબ નહીં તાકતો, હું તો તમારું સારું તાકું છું. જો પણ એ આ એક હગાના ઈથી લાયો છું ડોડા, તે કીધું ભાઈઓને લગી ડોડા ખવડાવું. ના ભાઈ ડોડા બોડા મારે નહીં લેવા. આ ભાઈ આ ડોડા મારા જોઈએ જ નહીં. આ ક્ષેત્રમાં ડોડા હાલવા આવ્યો છે તું? આ પરો પેલા બે ગરમ ને ગરમ જોને 11,000 ડીપી પાવર બતાવો છે. છનક્યા ના રહ્યો નહીં કોઈ આમાં મંતર માર્યો. જો પેલા બે ભાઈઓ લઈ લીધા ને શેકીને ખાધા ખરા. અને તમે વધારે નહીં તો 2 ડોડા તો મારા તમારા ડોડા બોડા જોઈએ નહીં. મારા ડોડા નહીં લેવાના. ત્યાં ભાઈ મારા તો મારા પેલા હે ને 2 ભાઈઓ પૂછ્યા વગર મારા હાથ નહીં અડાડવાનો ભાઈ. તમે લઈ લ્યો ને પછી 2 ડોડા એક હોય તો ખાજો ન કે ના ખાતા ભાઈ. ચમકા આ તો ભાઈ શું તે લગી ભાઈ ઉપર જીવ બળ્યો છે તો લઈને આવ્યો છું. ન કે મારે તો હું છે પણ મારા મજબૂરી 5,000 ની છે. ન કે મને આ લોકોની ડીપ્યો તોડી નાખું હું પણ લગી 5,000 ની અમર. બફન કરો છો. અલ્યા ભાઈ એ તો મારે લગીન હું ગોગ્રામ જીવરું ભરાઈ ગયું તું. લ્યો 2 ડોડા રાખો. પેલો એક ને 4 લીધા, એક ને 3 લીધા, ને તમે 2 રાખો. અને પણ મારા ભાઈઓ પૂછ્યા વગર લેવાય નહીં એવું ખાતે તમે હાલીને આવ્યા. આમાં તમારા ભાઈ 100 કિલોમીટર શેટા છે અહીંથી. હવે તમે વાર પૂછવા દેજો. એના કરતા આ તો ઘેર ગયો તો ઘેર કોઈને ભારે નહીં એટલે પછી ક્ષેત્રો હોમો લમણો વારો કીધું ભાઈ ખેતરમાં જશે. એટલે હું આ ડોડા છો વાયા નહીં, કોઈ કોમ ધંધો કરતા નહીં. ડોડા દવા બા સોટીને તો નહીં લાવે ને કે જો તમને કહી દઉં વાઘ હતા અને સિંહ અને માણસ થઈને રહેવાના તમને કહી દઉં. જો ગરબા અલ્યા ભાઈ પેલા ઓવર એક્ટિંગ ની દુકાન બોલતા છે વાઘ હતા ને વાઘ રહેવાના એવું આ વગાડ્યા વગાર. હા પાછો આયામાં લોચો પાછો જો હા વાઘ હતા ને વાઘ રહેવાના. આ લોબુ ટૂંકું કર્યા વના વાઘ હતા ને વાઘ રહેવાના એટલું આવે. લેવા ડોડા રાખો અને જો તમારા ભાઈઓને પૂછ્યો અને ભાઈઓ રજા આલી તો ગરમ કરીને ખાજો. મારે અત્યારે વધારે ઉતાવળ છે ને મારે મજબૂરી છે ભાઈ. બરોબર. અને તમે તાર જો ભાઈઓનું ઈવન કેટલા હારા હતા? ઈવન 4 આલ્યા, એક ને 3 આલ્યા. તમારે કેટલા લેવા જી? તો મને 4 આલો તા અમે બધા હરખા. તમે તાર ખાજો અને જો ઈવને જોઈ ના લે ને તમને જોઈ ના આલું છું. લ્યો હવે જોજો પા. લ્યો હા બરોબર. જો તમને કહી દઉં જો ભગવાન રાજી હશે ને અને જો સાચું કર્યું છે ને તો હા ને કોની તાકાત નહીં કે આ ભાઈઓમાં કોઈ વેર ગલાવો. અલ્યા ભાઈ તમારા મનમાં છે, મારા મનમાં તો કશું નહીં. મારા જે એક ભંગારીઓ કે એક ઠેલા વાળો કે એક ફલોનું કે અલ્યા ખોરપાના દારા જો ને આ તો લગી મજબૂરી. આ 4મી વાર કઉ છું કે આ લોકોની ડીપ્યો તોડી નાખું પણ આમાં બહુ માથાકૂટ મજબૂરી છે. 5,000 ની મજબૂરી. ડોડા તો આલે છે ભાઈએ. લાવન પણ પેલા બોલાવી અને કહી દઉં કે ભજન નું કીધું કે નહીં કીધું. ઓ ખોરભા એ તો હપરે તો સારું છે. ઓ ખોરભા ઉભા રહ્યો. હા બોલો ઉભા રહ્યો. શું છે? આજે રાતે ભજન છે તમને ખબર છે? અલ્યા ભાઈ ભજન નું તો નહીં લાલજીએ કીધું કે નહીં પેલા રાજુએ કીધું. હવે તમે કીધું છે તે વરી આવી જાય તો આકાને આવવાનું છે. આપડા પેલા લાલજી ના ભજન છે પણ એ થોડા કોમમાં છે એટલે ભૂલી ગયા છે અને આવું હજુ કહેવા નહીં નીકળ્યા હોય પણ તમે તાર આવજો. હવે અમે તો હું ખબર મને કીધું તું એટલે તમને કહી દઉં આજે તમે મકેડો ડાલવા ગયા છો ને એટલે એ કુટુંબ ભૂલી ગયા છે. પણ હા હું એ ઘેર થી બધો ડોસી બધો આવવાનો છું. તમે છોકરો બહેરો અને ડોસી બધા લઈ અને આપણે ઘેર ભેગું થવાનું છે આજે. બરોબર ભજન માં ભેગા થઈ ગયા હોય ને અને આ ખેતરમાં છીએ અને ઘેર આવ્યો હોય તો કોઈક ચા બાનું ગોઠવીએ. અલ્યા ચા તો અમે પેલા ભાઈઓની નહીં પીધી તમારી કન હું પીવાની ના ભજન માં પાછા જોને લાડવા રાખ્યા આવી જજો આખું કુટુંબ તેર આવી છે તે તમે આખા કુટુંબ ને હું આસ્તા ગાસ્તા કરછી અને પાછા કોઈ શીખ લાલજીન બાગ્યામ થી ઊંચો આવે તાને મન ભજન નું કે આમ છનક્યો પાછો કૂતરો વાહન કર્યો મને કૂતરો. અલ્યા લગીર 5,000 ની મજબૂરી સમજી જાવ ને. એટલે મકઈ ડોડા હાલવા હતા તો કોઈ નવા જૂની જ નહીં પછી કની આપડે મોટા ભાઈ ખોરભાઈ ની વાત કરો બીજા કની વાત કરું. મારા અહીંયા 3 હાલવા હતા.
તઈ ના લેતા ને આખું ઠેલું ભરી આયા હતા તો મેં તો તૈન જ લીધા કહું વધારે નહીં લેવાનું કોઈ વિશ્વા મને નહીં લાગતો. અલ્યા મને એવું કર્યું તું તો મને કે લેવા હેલા લઈ લો તમારા હાથે. હું કહું મારા વધારે મને તો ખાલી ચેર આલો કે મને પાછું ચેર લીધા અને પછી પાછા એમ બેહો ચા પોણી કરો. પણ મને તો હું ગુંજરું તે મારા અહીંયા તાપમાણી કરવાના હતા બેઠ્યા. ના ના એવું કશું નહીં મને આલ્યા હતા ચાર બે મી ખાધ્યા ને હજુ બે પરી રહ્યા અમારા હું તો ઘેર. તૈન આલ્યા પણ એક ડોડો નહીં અડ્યો છું. એટલે મારા મગજમાં એનું ગુંજરું ચડતું હું કહે છે ને બે મારા હું તો નહીં ભાઈ અડ્યો છું સુધી. અને વાતની ચોખવટ કરું તે ખાવાના યાર છે કે ને આપડે ભાઈ જ છે ને. ખાધ્યા એ ભાઈ હોય તો તમે ખાજો હું એક ડોડો હજુ નહીં ખાજો. બોલો તમારું કેવું છે? અલ્યા ખાઈ લેજો ભાઈ. અલ્યા ઓને પૂછો આ છોકરાએ કીધું તો બધા કઈ દીધું કને આલ્યા. હું કહું આપણા મોટા ભાઈ ખોરભાઈ આલ્યા. એટલે કે એ તો કોઈ આપણા ઘેર કશું ચાનો વ્યવહાર નહીં. એટલે આમ કોઈ ચાનો વ્યવહાર નહીં પણ એ ભાઈ એવા નહીં. હવે એનો બાપુ કહેવાનો અને આવે તો એવાનો બધાને પજે લાગવાનો બધું કહી દીધું. બધું ઘેર છોકરાને કહી દીધું. ના હારું કર્યું છે પછી યાર. તાન ભાઈએ ભાઈ યાર અરે ઓને બહુ એમ છે. મન તો હજુ તૈન ડોડા પડ્યા એક ડોડો હું હજુ અડ્યો નહીં. આપણે વિખોટા પડે ને એટલે બધા હું અલગ અલગ બેઠા હતા ને મગજમાં બધા અલગ અલગ વાયરસ પેટ્યો. હાલો બોલો બોલો પૈસા મોકલાયા હતા? ઓ મહેમાન મજામાં છી બોલો છો? હવે જઉં છું ગામ બાજુ. કોણ બાજુ હો? મારું એક કામ કરો ને યાર. બોલો ને શું કામ? એટલે મારા ને પેલા ખોરભા ખરા ને હવે મારા ઘેર થી ફોન ઇમરજન્સી હું હાલવા જ જતો હતો પણ ફોન એટલે મારે જવું પડશે. બરાબર. અને આ મકેડોડા છે અને જો આ 5000 રૂપિયા છે. આ ને ખોરભાના હાથમાં 5000 રૂપિયા એને ફોન કરજો એને હાલ દેવાના. હા તો કશો બરોબર. આ મકેડોડા છે તમારે લેવા હોય તો લઈ લેજો જે લેવા હોય. અને ચાર ભાઈઓનો મકેડોડા તમારે ચારે ભાઈઓને વેચીને હાલ દેવાના હો ને. તો તમે કીધું એટલે આવી ગયું યાર. એવો ને કાચો તો ખોરભા વેચવા છે ને તો ખૂણા એમને મૂકી દેશે પાછોમાં આવશે ને ફરને ઉગશે પા શું કીધું? ના ના જવાબદારી મારા માં આવી હા, લ્યો. જાય પછી ગયું યાર. આ બકેટોડા લાયા તો ખાલી એના કરતા લેતો જવું લ્યો, હો ને. હા હા અરે બીજી ફોન પર હું વાત કરું મારે મોઢું થાય હા, હો ને? આવજો. એ હા જય માતાજી. જય માતાજી. એ હા. હા પૈસા તો મારા દેવ તન મને એને હાલ્યા તો ખરા પણ કે લ્યો હું આલું છું સીને હાર હેડો તમે મેલો ને બધી જફાબા મારે કરવી પડશે હું કરું છું. મારા જો પૈસા મને તો આથી મારા મોકલાયા છે અને કેસે લ્યો હું અને મને કેવો ફોર્મ કરાયો હા મારા જે જો નાવા નેચવાના સંબંધ નતા ઈકન મને પણ હવે આપણું મગજ જ્યું છે હવે મારે મારી રીતે ફૂટ કરવી પડશે. પણ હંમેશા માટે આપણે ભેગા હોય ને. આ જાય અરે ગોરા ભાઈ અરે આવો, 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 ખોરભા, આવો, આવો, આવો. અલ્યા, આવો, રોમ, રોમ, ભાઈ, રોમ, તમે રોમ. આપડે તો હાલ લાવ હેડો ને હવે. અલ્યા, ખબર નહીં, એ તો કાઢ નાખો ને મારા યાર થોડી ઉતાવળ બીજું છે, મારું બધું મગજ બરાબર જતું છે. રહેલું છે. આ છે ને આ ત્રીજા નંબરનો આપણો એ થોડો આપણો વ્યાયામમાં છે. અને આ ભાઈ છેતરી એવા છે મારો ઉતાવળ છે મારું મગજ તેજ છે મારા આજે જો, ભાઈ ભાઈ, મને આ છેતરી તમનો ગયો હાથ છે. મિલાવવાનો કયો? તારા શું થયું? શું વાત છે ખાલી વાત કરો ભાઈ, તમે. મારે મને જવા દો મારે લગી હું 5000 માં બધું દેખરાઈ ગયું છે મારું. અને કરે ગાલે તમારા 5000. અલ્યા 5000 ગાલ્યા નહીં મારા હગાને મેં ફોન કર્યો તો કે હગા મારે 5000 ની જરૂર છે હા તે હગાએ બચારા 5000 રૂપિયા મોકલાય ને તાકર હું હતો નહીં બરોબર. તે રસ્તામાં એ હગાને મેલાજી મળ્યા ઓહ. તે મેલાજી મળે તે એ ડોડા અને 5000 રૂપિયા મેલાજી ના લ્યા. હવે મને તો ખબર ને મેલાજી પછી મેં કીધું કે મેલાજી મારતો દિવસ હગાએ પૈસા આલ્યા નહીં કીધું ના હોય તો મને 5000 ની જરૂર છે તે આલો પણ પેલા હગાએ 5000 જે આલ્યા હતા ને હા. એ 5000 ને ડોડા આલ્યા કોઈ લ્યો 5000 આલું પણ મારું કામ કરવું પડે તમારે પણ યાર આવું ના કરાય ને યાર, આવું કરત છે યાર. આલ્યા પણ એમને એવું કર્યું એટલે મારા અત્યારે હવે એમને હું તો મગજ જો હું મારે જવું પડશે, મારા હંગાત જવું પડશે યાર. હેડો હું આવું એ મેલાજી ને ગધેડા ઉપર બેહાર દેવા છે. બોલો અરે. તમારું કરવું છે. યાર પેલા ચોખ્ખટ કરીને તમે કર્યું હું મારે તો એ ડોડા કાલ હાલવા હતા એ ડોડા હાલવા આવ્યો તો ને તે એમને કાકા મને ની વાત છેતર્યા છે. છે યાર. મારે તો ભાઈ જોઈ લેવું પડશે. ભાઈ છેતર્યા કહેવાય ખોરભા. અલ્યા હું છેતરે જ કહેવાય ને યાર અત્યારે હવે મારું મગજ તેજ છે તમે શાંતિથી બેહો આજે મારે લ્યો. એને સીધો કરી દેવો પડશે તો કે આવું લોકોને હું છેતરાતો આવું છું છે. હેડો. મારા હંગાથી. એ મેલાજી ના હું આવું હેડો. એ ના ના એક તો તમને શાંત કરવા પડશે અમને મેન ઠરાયા હતા ને તમે હજુ અલ્યા બરાબર ભાઈ જ પણ ભલ ભલાનું મગજ જતું રહી યાર આમાં. બધા મગજ ના, મારા તમે મોટા જાય. ભાઈને એને ટોપો કરાવો ભાઈ. અલ્યા પણ આપડા ઘેર જ હાલવા આવ્યા ને યાર. વખત ઓમનો હશે. અલ્યા જો પાઉ હજુ ના રાખે આ બધું કમ્પ્લીટ થઈ જશે. તમે અંદર ના પેલું કરશો આ ભાઈની પરખે મારો ભૂરો ઉપર છે, મોટો ભાઈ છે ને આજ મારા કોમમાં આવશે. પણ ડોડા કના ઘેર હાલવા હતા ડોડા મારા ઈ હાલવા આવ્યા તો હતા. સારું કર્યું કે નહીં તમારો છોકરો ખાશે
પણ મેં કોઈ રેડેલું હોય તો અલ્યા ભાઈ હું વાત કરે યાર. અલ્યા ભાઈ રેડિયો કશું નહીં, પણ આ તો મારે જે 5,000 ની કૂટ છે ને એના માટે મારે જવું છે. ચમ કે મને મારા મગજ જતું રહ્યું છે કે એ તો- મને છેતરવાનો ધંધો હા કર્યો છે. તમને બેન ખબર પડતી જાય શું કે છે તો આપડે ભાઈને રાગ કરી દઈએ લ્યો હેડો. એટલે તમે સ્વાન થાવ ભાઈઓ, સ્વાન થાવ. આપડે બધા અમે તો ભાઈઓ, સોન જ છે. તમે પણ આગળનું નહીં વિચારતા યાર. અલ્યા કેવું પછી. આગળ તો વિચારીને બેઠા છે. હું તો મારા ભાઈને ખોળે જ ઉભું એ રહેવાનું જે છે. મેલજીએ જે કર્યું એ બધું હારું થઈ ગયું એમ કે આપડે બધા ભેગા થઈને આમાં ઉભા. મેલજી એવું હારું કર્યું. એટલે આ તમને હાલવા મોકલ્યા ઘેર ઘેર, હા તમે એમના ઘેર જ્યાં, મારા ઘેર આયા, ઓમના ઘેર જ્યાં, તો એ દોડો ના લીધે તો આપડે બે બધા એકન ઉભા છે અને લોકોને ઓછો આવરી થઈ. માજો આમ તો વાત વાત તો સાચી સાચી છે. છે. કા ડોડોના લીધે જો નાવા નેચોવાના સંબંધ નતા એમાં જો જોરે બેસી જાવ, આમ તો વાત સાચી છે તમારી. હા. લાલજી. તમારા જોડે આપડે કોઈ સંબંધ હતા નહીં, પણ આજે સંબંધો સુધરી ગયા. હે? એના કરતા મેલજીને જવા દે, એમને જે કર્યું એ સારું કર્યું. એ મેલજી હારું કર્યું છે. હા? સારું જ થયું ને યાર. હજુ જો ખબર ભાઈઓ નહીં. આજે ભાઈઓ ભેગા બેઠ્યા ને જો આ ભાઈઓ ભેગા બેહા ને એમના કોઈ હરાઈ ના હકે ભાઈ. એવું હોય આ પાહુ? જગતમાં, હા, તમે 4 ભેગા બેહો તો આખું ગોમ એક બાજુ ને તમે એક બાજુ. પણ તાન. તમારું ગોમ હરાઈ દો તમે. શું હા. વાત કરો છો? અલ્યા વિચાર કરો, આપડે તો ગરમ હતા. આ ઓણે હારું કેવું, થઈ ગયું, હો. તો સિક્કાની 2 બાજુ હોય હો. એક બાજુ જોઈને તમારે ના નિર્ણય લેવો હો નહીં. ભાઈ. સાચી છે. હા? હું તમારા ઘેર પગ નતો મેલતો, તમે મારા ઘેર પગ નતા મેલતા, એની જગ્યાએ જો તમે ક્યારે હંપીને આપણે ભેગા થયા. મેલાજીએ ભેગા કરે એમ કેવું બરોબર? હતું. હા. એટલે એ ગમે તે થયું, આ ભગવાનને ભેગા કરવા હતા તે આપણને એમને ઓટોમેટિક થઈ ગયું. અને જુઓ, રોમના જોડે એમના ભાઈ હતા, હા. તે રોમ જીત્યા હતા. હા. અને રાવણના જોડે એમનો ભાઈ નતો, હા. વિભીષણ વિભીષણ હતો, ના નતો તો હારી ગયો તો ને. હારી ગયો તો. આખો એટલે લંકાપતિ હતો તો એ. જો આજે રાગ થઈ ગયો છે, એટલે રાગ થઈ ગયો છે ને તો 2 શબ્દ તમે આ લોકોને કયો તો હા. એમને ખબર પડે કે ભાઈ જો આ ભાઈઓ રાગે પરીને રહ્યા ને તાન. એવા તમે રહેજો તો તમને કોઈ હરાય નહીં હકે ને તમારે ગમે તેવી એ તમે તકલીફ ને બોલજો. મુસીબત આવશે ને તો એ તમે બધી બાજુ જીતી જશો. અને આ ગુજરાતી દેશી ગામડિયા ચેનલ ના લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ભાઈ. સબસ્ક્રાઇબ હા. કરજો. અને આવી રીતે બાકી ના મળતા વાહ. લ્યા નકલ લોતો પર છે લોતો. હા.